26 જુલાઈનો દિવસ કારગિલ વિજય દિવસ તરીકે ઓળખાય છે। 1999માં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા કારગિલ યુદ્ધમાં પંચમહાલના ખટકપુર ગામના ભલાભાઈ અખમભાઈ બારિયા દુશ્મનો સામે લડીને શહીદ થયા હતા। પિતા અખમભાઈ અને માતા ઝીણીબેનના સંસ્કારોએ બાળપણથી જ તેઓની અંદર દેશદાજની ભાવના જગાડી હતી। માટે તેમણે ભારતીય સેનામાં જોડાઈ દેશ સેવા કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો। તમામ કસોટીઓ પાર કરી તેઓ 12 મહાર રેજિમેન્ટમાં જોડાયા હતા। 1999માં પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના કારગિલ વિસ્તાર પર કબજો જમાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ભલાભાઈ આ યુદ્ધમાં દુશ્મનોને માત આપવા અડીખમ રહ્યા। બંને સેના વચ્ચે ગોળીબાર અને મોર્ટારનો મારો ચાલુ હતો। એવામાં દુશ્મનની એક ગોળી તેઓના શરીરને આરપાર વીંધીને નીકળી ગઈ। શહીદી બાદ ભલાભાઈના પાર્થિવ દેહને સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે તેમના માદરે વતન ખટકપુર ગામે લાવીને અંતિમ વિદાય આપવામાં આવી હતી। ખટકપુર ગામમાં આજે પણ તેઓનું નામ સન્માન સાથે લેવાય છે। તેઓના બલિદાનને સન્માનિત કરવા માટે અહીંની સરકારી શાળાને BA બારિયા પ્રાથમિક શાળા નામ આપવામાં આવ્યું છે। તેઓના અમર બલિદાનની યાદમાં શાળાના પરિસરમાં આવેલી ખાંભી પર એક પંક્તિ પણ અંકિત કરાઈ છે, જબ તક સૂરજ ચાંદ રહેગા ભલાભાઈ તેરા નામ રહેગા।